લોકસભાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા તો આવતીકાલે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે। લોકસભાની આવતીકાલે તારીખ જાહેર થશે તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। લોકસભાની ચૂંટણીની તારીખ આવતીકાલે જાહેર થશે। આવતીકાલે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે તો મહત્વના સમાચાર લોકસભાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર તો આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને જેમાં તારીખ પણ જાહેર થશે તો મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે તો લોકસભાની આવતીકાલે તારીખ જાહેર થઈ શકે છે તો મહત્વના સમાચાર તો આવતીકાલે તારીખ જાહેર થશે। આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર લોકસભાને લઈને મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે તો બીજી તરફ લોકસભાની આવતીકાલે તારીખ જાહેર થશે તો આગામી દિવસોમાં હવે લોકસભાની ચૂંટણી આવવાની છે અને તેને લઈને આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને જેમાં તારીખ પણ જાહેર થશે તો આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે તારીખ જાહેર થશે। લોકસભાને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા તો લોકસભાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે તો લોકસભાની આવતીકાલે તારીખ જાહેર થશે મહત્વપૂર્ણ સમાચાર લોકસભાને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વના સમાચાર કહી શકાય। તો લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય તાપમાન ઘણું ઊંચું જોવા મળ્યું હતું। દરેક પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી રહી છે તો બીજી તરફ એક મોટું અપડેટ સામે આવ્યું જેમાં લોકસભાને લઈને મોટા સમાચાર આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે। લોકસભાની આવતીકાલે તારીખ જાહેર થશે તો મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે તો લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે તો તારીખોની જાહેરાત થતાની સાથે જ દેશમાં ચૂંટણી આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવશે। લોકસભાની આવતીકાલે તારીખ જાહેર થવાની સંભાવના વ્યક્ત કરાઈ તો મહત્વપૂર્ણ સમાચાર લોકસભાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે તો સાથે જ કહી શકાય તારીખો જાહેર થતાની સાથે જ આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવશે તો આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે મહત્વપૂર્ણ સમાચાર તો આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને જે બાદ તારીખ જાહેર થયા બાદ આચાર સંહિતા પણ લાગુ કરવામાં આવશે તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર લોકસભાને લઈને મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા। આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે તો લોકસભાની આવતીકાલે તારીખ જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તારીખોની જાહેરાત થતાની સાથે જ દેશમાં ચૂંટણી આદર્શ આચાર સંહિતા પણ લાગુ થઈ જશે। આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને જે બાદ તારીખ પણ જાહેર થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે તો હવે લોકસભાની ચૂંટણી આવનાર છે અને જેને લઈને તમામ પાર્ટી દ્વારા ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે તો આવતીકાલે તારીખ જાહેર થઈ શકે છે
અને જે બાદ આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવશે। તો પોતપોતાની પાર્ટી દ્વારા એડી ચોટીને જોર લગાવવામાં આવ્યું છે, તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી છે। થઈ ગઈ છે અને ક્વોરમ પૂરું થઈ ગયું છે, એટલે બહુ જ નજીકના ભવિષ્યમાં જ ચૂંટણી જાહેર થશે તેવી સંભાવના છે। અને 12 તારીખ પછી એક વાત એવી પણ આવી હતી કે 21 તારીખે કેટલાક ઉદ્ઘાટનોના કાર્યક્રમો બાકી છે, એટલે કદાચ 22મીએ થશે કે 21મીએ રાત્રે થશે એવું હતું। પરંતુ આજે હવે એક વાત એવી આવી છે કે આવતીકાલે ચૂંટણી પંચ 3 વાગે પત્રકાર પરિષદ બોલાવશે અને ચૂંટણીની જાહેરાત કરશે તેવી પૂરેપૂરી સંભાવના છે। હજુ વિધિવત રીતે એ લોકોએ કોઈ જ જાહેરાત નથી કરી, પરંતુ આવતીકાલે છે એ ચૂંટણીની તારીખો, એનો કાર્યક્રમ, મતગણતરીની તારીખો વગેરે, કેટલા ફેઝમાં ચૂંટણી યોજાશે વગેરે તમામ બાબતોની જાહેરાત થઈ જશે એવી એક મજબૂત સંભાવના ઊભી થઈ છે। અને આજે તમામ લોકોની નજર આ વહેતા થયેલા સમાચારો ઉપર મંડાયેલી છે। થોડા દિવસથી ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા દરેક જગ્યાએ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ બધું કરવામાં આવી રહ્યું છે। શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી છે એ હંમેશા ચૂંટણીને લઈને હંમેશા તૈયાર હોય છે અને એની પ્લાનિંગ માટે રહેતી હોય છે? એનું જ આ રણનીતિ છે કે ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમામ જગ્યાએ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્તમાં કરી દેવાયું છે। શું આ એક તૈયારીના ભાગરૂપે છે? 100%। કારણ કે તમે 5 વર્ષ દરમિયાન કયા કયા કામો કર્યા, એમાં એના જો લોકાર્પણ થાય અને જે ભૂમિપૂજન થાય એને કારણે નવા મળનારા કયા વિકાસ કામો છે એનો એક અંદાજો, એનું એક પ્લાનિંગ, એનો એક નકશો લોકો સુધી પહોંચે છે। અને જ્યારે પણ ચૂંટણી નજીક હોય ત્યારે મોટાભાગના વિકાસ કામો થઈ ગયા હોય એનું લોકાર્પણ થતું હોય છે અને જે નવા થનારા હોય છે એનું ભૂમિપૂજન થતું હોય છે। કેમ કે એમણે અત્યાર સુધી શું કર્યું અને ભવિષ્યમાં શું કરનાર છે એનું એક પ્લાનિંગ છે એ લોકો સુધી પહોંચતું હોય છે। અને એ રીતે એક મતદારોને આકર્ષવાની પદ્ધતિ પણ એક ઊભી થઈ ગઈ છે। પરંતુ ભાજપ જે છે 24/7 ચૂંટણીના મોડમાં જ રહે છે અને હંમેશા એ ચૂંટણી આવતીકાલે જ યોજાવાની છે એ રીતની એની હંમેશા કાર્યપદ્ધતિ હોય છે। તમે જુઓ કે હમણાં લગભગ 3 અઠવાડિયાના ગાળામાં માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે 3 વખત ગુજરાત આવી ગયા અને 3 વખત છે એમણે કરોડ્સ ઓફ રૂપીઝના કાર્યક્રમ જે ઉદ્ઘાટનો અને લોકાર્પણો કર્યા છે। અને એ આજે માત્ર ગુજરાતની વાત નથી, આખા દેશની અંદર જુદા જુદા રાજ્યોમાં માનનીય વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ બંને લોકો છે એ અત્યારે દોડી રહ્યા છે અને આખું એક વાતાવરણ ક્રિએટ કરી રહ્યા છે। હવે ગયા જો ચૂંટણીની તારીખોની વાત કરીએ તો ગયા વખતે 7 ફેઝમાં ચૂંટણી યોજાઈ હતી, આ વખતે પણ 7 ફેઝમાં ચૂંટણી યોજાશે એવું લાગે છે। ગયા વખતે એપ્રિલના મધ્યમાંથી મેના મધ્યમાં પૂરી થઈ હતી, આ વખતે પણ લગભગ એપ્રિલની 15થી મેની 15મી આસપાસની તારીખો જાહેર થશે એવી એક સંભાવના છે। પરંતુ જેટલી ચૂંટણી મોડી જાહેર થાય એમાં વિરોધ પક્ષોને બહુ જ મોટું નુકસાન એ થતું હોય છે કે એને પ્રચાર અને પ્રસાર માટે સમય ઘણો ઓછો મળતો હોય છે। જ્યારે ભાજપ તો 24/7 ચૂંટણીના મોડમાં જ હોય છે ને એમણે તો ક્યારની ચૂંટણી પ્રચાર ચાલુ કરી દીધો છે। લગભગ 1 મહિનાથી જુદા જુદા રાજ્યોમાં લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમો થઈ રહ્યા છે, રોડ શો પણ ચાલુ થઈ ગયા છે, કેટલીક જગ્યાએ તો ચૂંટણી કાર્યાલયો પણ ખુલી ગયા છે। એટલે ભાજપ છે અને સૌથી પહેલું ઉમેદવારોનું લિસ્ટ પણ ભાજપે જાહેર કર્યું, એની બીજી યાદી પણ આવી ગઈ, જ્યારે કોંગ્રેસ હજુ બહુ જ ઓછા નામો જાહેર કરી શક્યું છે। તો કુલ મિલાવીને આપણે જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીની તારીખો હવે આવતીકાલ સુધીમાં જાહેર થાય તેવી સંભાવના છે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।